નમસ્કાર મિત્રો, વેલકમ ટુ કહાની. ટીમ ગુજરાતના બક્ષીના લેખના આજના આપણા વાચક છે જ્વલંત નાયક. મૂળ સુરતના અને હાલમાં સુરતમાં પોતે એડિટર અને કોલમિસ્ટ તથા વક્તા તરીકે કાર્યરત છે. મુંબઈ સમાચાર અને સંદેશ ન્યૂઝમાં તેમની કોલમ વારંવાર આવતી રહે છે. જ્વલંતભાઈ વિશે વાત કરું તો તેઓ ખૂબ મજાના માણસ છે. રીવાબેન જોડે વાત થઈ એટલે જ્વલંતભાઈનો નંબર તેમણે આપેલો અને મેં રાત્રે 9:30 કદાચ ફોન કર્યો હશે. જ્વલંતભાઈએ તરત જ કહ્યું કે જસ્મીનભાઈ, તમે અને તમારી ટીમ કહાનિયા ખૂબ સારું કાર્ય કરો છો, એપ્રિશિએટ છે. અને તેમણે કહેવાય ને કે ભાઈ આમ થોડા જ સમયમાં એક પોતીકું જેવું લાગવા માંડ્યું તેમની જોડે અને તેમણે સરસ મજાની ટીમ એક અમને તૈયાર કરી આપી. તો આ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો મિત્રો, માણીએ બક્ષી સાહેબના લેખને જ્વલંતભાઈના અવાજમાં. જીવનમાં કેટલાક માણસો એવા હોય છે કે જેમને મળ્યા પછી આપણને એવું લાગે કે જીવતર સફળ ગયું, અને બીજી તરફ કેટલાક માણસો એવા હોય છે કે જેમને જો ન મળાય ને તો એનો વસવસો તમને બાકીના આખા જીવન દરમિયાન સતાવતો રહે છે. મારા માટે બક્ષી બાબુ એક એવા જ વ્યક્તિત્વ હતા કે મેં એમને ખૂબ વાંચ્યા છે, અને ખૂબ એટલે હું તમને કહું ને તો એ દિવસોની વાતો એ રીતે જો મારે કોઈક આખું પુસ્તક લખવું હોય ને તો અડધું પુસ્તક બક્ષીના નામે લખાય. કારણ કે જ્યારે મેં જીવનમાં સંઘર્ષમાંથી મારે પસાર થવાનું થયું અંગત જીવનમાં, ઉજાગરાઓ વેઠવાના આવ્યા, એ ઉજાગરાઓ મેં બક્ષીની સંગાથે વેઠ્યા છે. કારણ કે મારા બેડ ઉપર બાજુના ટેબલ ઉપર જ બક્ષીના ઢગલાબંધ પુસ્તકો પડી રહેતા, અને જ્યારે પણ હતાશા, નિરાશા આવું જ્યારે કંઈ પણ મને લાગ્યું, મારી ઊંઘ વેરણ થઈ એવું મને લાગ્યું, ત્યારે મેં બક્ષીને વાંચવાનું શરૂ કર્યું. મેં પુષ્કળ વાંચ્યા છે, એ હદે વાંચ્યા છે કે આજની તારીખે પણ કદાચ મને એડિક્શન છે કે જ્યાં સુધી બક્ષીનું પુસ્તક કોઈક મળતું હોય ને અને બાજુમાં વર્લ્ડ બેસ્ટ બુક પડી હોય ને તો બક્ષીનું પુસ્તક, વાંચેલું પુસ્તક પહેલાં ઉપાડું. આ કદાચ તમે આને ઓસીડી ગણી શકો, મારી ઓબ્સેસિવ કમ્પલ્સન ડિસઓર્ડર. તો મારા માટે બક્ષી એ ઓસીડીનો વિષય છે. આમ તો ઓસીડી માનસિક બીમારીમાં આવે, પણ મને ગર્વ છે કે આ એક કોઈ માનસિક બીમારી નથી, આ એક સદગુણ, એક સારું લક્ષણ છે. કારણ કે હું પોતે એક લેખક છું અને હું દ્રઢપણે માનું છું કે કનૈયાલાલ માણેકલાલ મુનશીથી માંડીને ચંદ્રકાંત બક્ષી, આ જે રેન્જ છે ને, તમે જો લેખક બનવા માંગતા હો કે તમને સાહિત્યમાં રુચિ હોય તો તમે આ રેન્જને ક્યારેય ઉથાપીને આગળ જઈ નહીં શકો. તમારે આ રેન્જને પચાવવી જ પડે. આ એક તમારો એક પ્રાઇમરી અભ્યાસક્રમ છે એમ માનવું જોઈએ. સો મારા માટે કદાચ બક્ષી ભગવાન છે, ભલે એમને મળ્યો નથી. ભગવાનને આપણે ક્યાં મળીએ છીએ? ભગવાન આપણા સ્મરણમાં હોય છે, આપણા હૃદયમાં હોય છે. મારે માટે જ્યારે સાહિત્યની વાત નીકળે ત્યારે બક્ષી મને હૃદયસ્થ છે એવું લાગે છે. હું કોઈ એવો બક્ષી એક્સપર્ટ પણ નથી, બટ સ્ટીલ એક જ વાક્યમાં કહેવું હોય, આઈ સિમ્પલી લવ ચંદ્રકાંત બક્ષી બિકોઝ હી વોઝ ધી ચંદ્રકાંત બક્ષી. દેટ્સ ઇટ. એમના માટે જે આટલો પ્રેમ છે ને એની પાછળનું કારણ છે એમનો અભ્યાસ. બહુ ઓછા લેખકો, આઈ રિપીટ કે બહુ ઓછા લેખકો આટલા બધા અભ્યાસ સાથે સતત કોલમ લેખન કરી શકે. હું પોતે કોલમ લેખન કરું છું આજે લગભગ એકાદ દાયકાથી. મને ખબર છે બહુ અઘરું કામ છે દર અઠવાડિયે નવા વિષયો લઈને લોકો સમક્ષ જવાનું. અને તમે જાણો જ છો કે બક્ષી જે વિષયો લઈને લોકો સમક્ષ જતા રહ્યા, સતત સખત કામ એમનું આ વિષયોમાં, એમના આર્ટિકલ્સમાં દેખાય. આજે આવો જ એક આર્ટિકલ લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. હેડિંગ છે કાલિદાસ અને શેક્સપિયર અને તુલસીદાસ, સમસામયિકતાનો પ્રશ્ન. હેડિંગ વાંચીને મને, જ્યારે મેં પ્રથમ વખત વાંચ્યું ને ત્યારે મને થયું કે આ કઈ રીતે આની વચ્ચે રિલેવન્સ હશે. પણ જેમ જેમ હું આ આર્ટિકલ વાંચતો ગયો ને તેમ એક પછી એક જે પેલા પડ ઉકેલાય ને, એ પડ ઉકેલાતા મને છેલ્લે જે એક આનંદની અનુભૂતિ થઈ ને, તમને પણ એ જ થવાની છે. આમાં જો તમને કંઈક જરા પણ ઘટતું લાગે ને તો એ મારી રજૂઆતની ખામી હશે, બક્ષીની નહીં. પ્રકૃતિની એક સાયકલ હોય છે જે આપણને સમજાતી નથી, પણ આપણે આંખોથી જોઈ શકીએ છીએ. નવજાત બાળકોમાં છોકરીઓ આવતી જાય છે, પછી જે બાળકોના જન્મ વિશે સાંભળીએ છીએ એ છોકરાઓ જ હોય છે. હજી વિજ્ઞાન પણ બરાબર સમજાવી શકતું નથી કે આ સેક્સ સંતુલન પ્રકૃતિ કઈ રીતે રાખી શકે છે. ઇતિહાસમાં આ પ્રકારનું સંતુલન નથી, પણ એક બીજા પ્રકારની વિચિત્રતા જોવા મળે છે. એક જ સમયે લગભગ એક જ પ્રકારની મેધાનો વિસ્ફોટ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં એક સાથે કેવી રીતે થાય છે? સર્જનહાર નામની કોઈ શક્તિ ઇતિહાસનું સંચાલન કરે છે? પ્રકાશ યુગ એક સાથે પ્રગટે છે, બર્બર અંધકાર છવાય તો એક સાથે જ છવાય છે.
આ જે એક વાક્ય છે ને, હું જે વાંચતો હતો ને, મને અત્યારે સાંપ્રત પરિસ્થિતિ સાથે પણ એટલું જ કોરિલેટ થાય છે. આપણે ક્યારેય એવું વિચારેલું નહીં કે અફઘાનિસ્તાનમાં ફરીથી અંધારિયુગ આવશે, પણ આજે જ હું આ જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ જ દિવસે હું જોઉં છું તો લોકો લોકલ ટ્રેનમાં લટકે ને એ રીતે પ્લેન પર લટકીને અફઘાનિસ્તાનમાંથી બહાર ભાગી રહ્યા છે. બર્બર અંધકાર છવાય છે તો એક સાથે જ છવાય છે. ભૂગોળની સીમાઓ કાપીને જન્મેલી ઇતિહાસની એક સમસામયિકતા આપણે જોઈએ છીએ. જુદા જુદા દેશોમાં, જુદી જુદી જાતિઓમાં, અને એનું આશ્ચર્ય અભ્યાસીઓને પણ છૂટતું નથી. ભગવાન બુદ્ધ ભારત વર્ષમાં ઈસા પૂર્વ 560માં જન્મે છે અને ચીનમાં એટલી જ ઊંચાઈવાળી પ્રતિભા કોન્ફ્યુશિયસ ઈસા પૂર્વ 551માં જન્મે છે. એ વખતે ચીનમાં લાઓ ઝી અને ભારત વર્ષમાં જૈન મહાવીર સમસામયિક છે. જરાક જ પાછળના ઇતિહાસમાં જશો. હવે અહીં જરાક જ પાછળનો ઇતિહાસ એટલે કેટલો? તો બક્ષીબાબુ કહે છે કે 100-200 વર્ષનો જે ઇતિહાસ છે ને એને સમસામયિકતાના એક જ પટ્ટામાં મૂકીને તોલવો પડે. એટલે જો આપણે ઈસવીસન 1000ની વાત કરતા હોય તો 1100-1200 એ પણ એ જ રેન્જમાં આવે. ઈસા પૂર્વ 399માં સોક્રેટિસનું અવસાન થાય છે. ધર્મ પ્રવર્તન એક જ સમયખંડમાં સંસ્કૃત જગતના તત્કાલીન પ્રદેશોમાં એક સાથે કેવી રીતે થાય છે? આ સમસામયિક કે કોન્ટેમ્પરરીતાના પ્રવાહો દરેક યુગમાં મનુષ્ય જોતો રહ્યો છે, કારણ કે ઇતિહાસ એ મનુષ્ય ઉત્થાનનો એક અંશ છે અને એ પ્રાપ્ત પરિબળોના પરિણામ સ્વરૂપ એનો આકાર સર્જાય છે. પ્રવાહ પ્રતિપ્રવાહો સાથે અને ઉપર નીચે પણ વહેતા હોય છે. આપણા સમયમાં આપણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન બે ટુકડા હિન્દુસ્તાનના ઉપખંડમાંથી બનતા જોયા. એ જ કાળમાં પેલેસ્ટાઇનમાંથી ઇઝરાયલ બને છે, ચીનમાંથી તાઇવાન જન્મે છે, ઉત્તર અને દક્ષિણ કોરિયા બને છે, ઉત્તર અને દક્ષિણ વિયેતનામ હતા, ઉત્તર અને દક્ષિણ યમન આપણે જોયા છે, સાયપ્રસના 3 ભાગ આપણે જોયા છે, સાયપ્રસ, ગ્રીક સાયપ્રસ અને તુર્ક સાયપ્રસ, પૂર્વ અને પશ્ચિમ જર્મની, એને આપણે તૂટતા જોયા છે, પાછા ભેગા થતા જોયા છે. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનતું આપણે જોયું છે. ભૂમિખંડોના વિરાટ ટુકડાઓ તૂટતા અને જોડાતા આપણે જોઈ રહ્યા છીએ. આ બધું આપણી સમસામયિકતાનું લક્ષણ છે. એક જ સમયે ભિન્ન ભિન્ન દેશોમાં એક જ વિચાર પ્રવાહ વહે છે. એની પાછળ કોઈ પૂર્વ નિયમ છે? ઇતિહાસકારોએ આ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસનો કોઈ એક પૂર્વયોજિત ગ્રાફ હોય છે ખરો? ઇટાલિયન ઇતિહાસકારોમાં સર્વોચ્ચ નામ વિકોનું છે. વિકોએ લખ્યું છે કે એકબીજાથી તદ્દન અપરિચિત સમસ્ત પ્રજાઓ માત્ર સત્યનો આધાર લઈને સમાન વિચારી શકે છે. આ એક વાક્ય જે બક્ષીબાબુએ લખ્યું છે ને, તમે એના પર કદાચ એક આખું પુસ્તક લખી શકો. મનુષ્ય જાતિમાં એક સામૂહિક સામાન્ય બુદ્ધિ છે અને રાષ્ટ્રોના સંબંધો માટે એક પ્રાકૃતિક નિયમ હોય છે. ઇતિહાસની અંતર્ગત પણ એક સનાતન વિકાસ નિયમ રહેલો હોય છે. જેમ બધાને અથવા બહુમતીને જે ન્યાયી લાગે એ જ દરેક સમાજ સ્વીકારતો આવ્યો હોય છે. આપણે તમે જુઓ, લોકશાહીમાં પણ અલ્ટિમેટલી એ જ છે. લોકશાહીમાં બધું સાચું થાય છે જરૂરી નથી, પણ બહુમતીવાદ છે. બહુમતીને જે સાચું લાગે છે એ છેલ્લે કાળ જઈ રહે છે. ઈશ્વરની કલ્પના કે લગ્નની સંસ્થા કે મરણોત્તર દફન ક્રિયા જેવા વિચારો વિશ્વની દરેક પ્રજામાં છે. એ વિકોનું વિધાન એ સમસામયિકતાના અભ્યાસનો આરંભ બિંદુ છે. યોદ્ધાઓ, કવિઓ, ધર્મ પ્રવર્તકો એક જ સમયે દેખાયા છે. હિન્દુસ્તાનમાં કવિ સોમદેવનો સમય સન 1035 થી 1082 છે અને એ જ ગાળામાં ફારસી કવિતાનું અમર નામ શેખ સાદી આવે છે. એમનો સમયગાળો સન 1184 થી 1282. યુરોપમાં સેન્ટ ટોમસ એક્વિનાસ સમકાલીન છે. એમનો સમયગાળો છે 1224 થી 1274 અને મહાકવિ દાંતે 1265માં જન્મ્યા અને દેહાંત થયો 1321માં. તો આ બધું જે હતું 100, 200, 250 વર્ષના સમયગાળામાં હતું. આ તારીખો અને સંવતો ઇતિહાસના સિદ્ધાંતો સ્થાપવા માટે કાચી સામગ્રી છે. હિન્દુસ્તાની કવિ અમીર ખુસરોના સમસામયિક ફારસી કવિઓ હતા હાફિઝ અને સાદી. હિન્દુસ્તાનમાં મુઘલ બાદશાહ અકબરનો કાળ જે છે તે સન 1556 થી 1605. પાડોશમાં ઈરાનનો એક અત્યંત સશક્ત રાજા રાજ કરે છે. નામ છે શાહ અબ્બાસ. આજે આપણે ઘણીવાર અમુક શબ્દો જે આપણી ભાષામાં વણાઈ ગયા ને આપણને એમનું મૂળ ખબર નથી. બક્ષીબાબુ અહીંયા શાહ અબ્બાસ પરથી એક સરસ શબ્દ આપે છે. શાહ અબ્બાસનો કાળ છે સન 1587 થી 1629 અને એક એવી માન્યતા છે કે હિન્દુસ્તાનમાં ઈરાની સિપાહીઓ અને સાલારો જ્યારે ખુશ થઈ જતા ત્યારે બોલતા શાહ અબ્બાસ, શાહ અબ્બાસ.
અને એના ઉપરથી જે આપણે આજે અપભ્રંશ થયેલો શબ્દ બોલીએ છીએ ને એ છે શાબાશ. એટલે યુ સી શાહ અબ્બાસની કનેક્ટિવિટી શાબાશની જે કનેક્ટિવિટી છે તે શાહ અબ્બાસમાં છે. ઇંગ્લેન્ડમાં મહારાણી એલિઝાબેથ પ્રથમનો સ્વર્ણયુગ પણ સમસામયિક છે. સન 1558 થી 1603. દક્ષિણ ભારતમાં એક અત્યંત પ્રતિભાવાન સમ્રાટ આ કાળમાં આવી ગયો, રાજા કૃષ્ણદેવ રાય. આજે પણ આપણે એમના વિશે ઘણું સાંભળીએ છીએ. સન 1509 થી 1550 નો એમનો સમયગાળો હતો. એટલે તમે જુઓ, બ્રિટનની રાણી છે કે મુઘલ બાદશાહ છે હિન્દુસ્તાનમાં કે દક્ષિણ ભારતમાં રાજા કૃષ્ણદેવ રાય છે, આ બધા 100-150 વર્ષોના સમયમાં આવે છે. જે બક્ષી સાહેબ જે પોઈન્ટ આઉટ કરે છે ને કે ઇતિહાસ આખી ગેમ કઈ રીતે સેટ કરે છે. આપણે ત્યાં શેક્સપિયર અને કાલિદાસની તુલના કરવી એ એક રઘુકુલ રીતિ સદા ચલી આવી છે, પણ ઐતિહાસિકતાની દ્રષ્ટિએ અસંગત છે. કાલિદાસ શેક્સપિયરથી ઓછામાં ઓછા 1200 વર્ષ પૂર્વે થઈ ગયેલા. બક્ષી બાબુ આગળ કહે છે કે 100, 200, 250 વર્ષ સુધીમાં વાંધો નથી, પણ જો 1200 વર્ષ હોય ને તો એ સમસામયિક ન ગણાય. જો શેક્સપિયરના સમકાલીનને મૂકવા હોય તો ગોસ્વામી તુલસીદાસ હતા. તારીખો બરાબર મળતી નથી, પણ શેક્સપિયરનું 1616માં મૃત્યુ થયું, તુલસીદાસ 1533માં જન્મ્યા અને 1623માં 90 વર્ષે અવસાન પામ્યા એવું મનાય છે. હજી એની તારીખો મળતી ન હોવાને લીધે એમણે માત્ર એવું મનાય છે એવું લખ્યું છે. ઇટ મે બી ડિફર. શેક્સપિયરનો જન્મ સન 1564માં થયો હોવાનું સ્વીકારાય છે. હિન્દુસ્તાનમાં જ્યારે હડપ્પાનો વિનાશ થઈ રહ્યો હતો ત્યારે મેસોપોટેમિયામાં હમ્મુરાબીનો વંશ શ્રેષ્ઠ થઈ રહ્યો હતો. એટલે બે સંસ્કૃતિનો વિનાશ પણ લગભગ સમસામયિક છે. આ સમય ઈસા પૂર્વ 1600 જેવો મનાય છે. 17મી સદીમાં થઈ ગયેલા શેક્સપિયરને 5મી સદીમાં થઈ ગયેલા કાલિદાસ સાથે સરખાવનાર વિદ્વાનની દાનત કે સમજદારી વિશે પણ જરાક વિચાર કરવો જોઈએ. આ બક્ષી બાબુની પોતીકી એક સ્ટાઇલ છે કે જ્યાં ઘા મારવાનો આવે ને ત્યાં જરા પણ બૌદ્ધિક બદમાશી ચલવી લેતા નથી. અહીં એવો જ ઘા મારે છે કે જે લોકો શેક્સપિયરને કાલિદાસ સાથે સાંકળે છે અને સમસામયિક ગણે છે ને ક્યાંક એ લોકોની બદમાશી છે એવું આપણે વિચારવું જોઈએ. ઇંગ્લેન્ડમાં સન 360ની આસપાસ પિક્ટસ અને સ્કોટ્સ પ્રજા દેખાય છે. મે બી આનો ઉચ્ચાર કદાચ પિક્ટ્સ થતો હશે. સન 407માં રોમનો ઇંગ્લેન્ડ છોડે છે. અત્યાર સુધી ઇંગ્લેન્ડ રોમન કબજાનો પ્રદેશ હતું. સન 449માં એંગલ્સ અને સેક્સન્સ અને જ્યુટ્સ નામની અર્ધબર્બર જાતિઓ ઇંગ્લેન્ડ પર આક્રમણ કરે છે. સન 500માં દંતકથામાં પ્રસિદ્ધ કિંગ આર્થર, કે જે પેલું રાઉન્ડ ટેબલ માટે પ્રખ્યાત હતા, કિંગ આર્થર આવે છે. આપણે ત્યાં એ કાળ ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યનો છે, નવરત્નોનો છે, મહાન કાલિદાસનો છે. કાલિદાસના સમયે અંગ્રેજો બર્બર હતા. આ વસ્તુ બહુ જ અગત્યની છે. કાલિદાસ જ્યારે આપણે ત્યાં પ્રવર્તમાન હતા એ વખતે અંગ્રેજ પ્રજા હજી જંગાલિયતમાં જીવતી હતી. હજી સભ્યતાનો પ્રવેશ થવાને વાર હતો અંગ્રેજ સમાજમાં. કાલિદાસના સમયે અંગ્રેજો બર્બર હતા, એટલે શેક્સપિયર અને કાલિદાસની ઐતિહાસિક તુલના અસંગત લાગે છે. ઇંગ્લેન્ડનો રાજા કેન્યુટ અને આપણા રાજા ભોજ અને દક્ષિણના રાજેન્દ્ર ચોલ, આ રાજાઓ સમસામયિક હતા. યુરોપમાં માર્ટિન લ્યુથર આવે છે અને પ્રોટેસ્ટન્ટ ધર્મનું ચક્ર ફેરવે છે. એ જ સમયમાં હિન્દુસ્તાનમાં 15મી સદીમાં ગુરુ નાનક શીખ ધર્મનો પ્રારંભ કરે છે. મહમૂદ ગઝની સન 998 થી 1030 દરમિયાન અને રાજેન્દ્ર ચોલ સન 1012 થી 1044 દરમિયાન થયા અને બંનેનો કાળ એક જ છે. જ્યારે ગઝની સોમનાથ તોડતો હતો ત્યારે ગંગાઈકોંડા રાજેન્દ્ર ચોલનું નૌકાદળ પેસિફિક મહાસાગર સુધી પહોંચી ચૂક્યું હતું. આ બધી બાબતો આપણા ઇતિહાસમાં અલિપ્ત જ રાખવામાં આવી છે, ખબર નહીં કેમ, કે એક રાજેન્દ્ર ચોલ નામના આપણા એક રાજા હતા અને એનું નૌકાદળ પેસિફિક મહાસાગર કબજે કરતું હતું. યુરોપમાં ખ્રિસ્તીઓ મુસ્લિમો સામે ક્રુસેડ્સ લડતા હતા. ક્રુસેડ્સ એટલે ધર્મયુદ્ધો. ખ્રિસ્તી શાર્લમેન જે સન 742 થી 814 દરમિયાન હતા અને આરબ હારૂન અલ રશીદનું ઘણા બધા રેફરન્સ ઇતિહાસમાંથી મળે છે. એ સન 766 થી 809 દરમિયાન એક જ સમયે કેવી રીતે થઈ ગયા? અને એ વખતે ભરત નરેશનું નામ હતું હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધન પણ બહુ જાણીતું નામ છે. અને આ લેખ જે આખો બક્ષીએ જે રજૂ કર્યો છે ને, તમે સમસામયિકતા કોને કહેવાય એ તો આખો બાજુ પર મૂકો, ટેકનિકલ વાત, પણ જે ઇતિહાસ બોધ છે, આ માણસે ઇતિહાસ કેટલો પચાવ્યો હશે કે જે ઇતિહાસના જુદા જુદા બિંદુઓ વચ્ચે સરખામણી કરી શકે અને આપણી સમક્ષ એક આખી એક થિયરી મૂકી શકે કે ઇતિહાસમાં જુદા જુદા સમયે તમે જોશો
તો આખી દુનિયામાં લગભગ એક સરખા બનાવો બને છે, લગભગ એક સરખા મહાનુભાવો પેદા થાય છે. અને આ લેખની અંતે ક્લોઝઅપમાં લખે છે બક્ષીબાબુ, ધર્મની બાબતમાં એ લોકો એટલે કે હિન્દુઓ, આ જે કોટ છે ને મધ્યયુગીન ઇતિહાસકાર ચિંતક અબુ રેહાન અલ બિરુનીનું છે. અલ બિરુની 973 થી 1049 થઈ ગયા. એ મધ્યયુગના ઇતિહાસકાર ચિંતક તરીકે પ્રખ્યાત છે. એમનો આ કોટ છે અને એ હિન્દુઓ વિશેનું છે કે ધર્મની બાબતમાં એ લોકો એટલે કે હિન્દુઓ આપણાથી તદ્દન જુદા છે. એ લોકો માને છે એમાં આપણે માનતા નથી, અને આપણે માનીએ છીએ એમાં એ લોકો માનતા નથી. સો ફ્રેન્ડ્સ, ધીસ વોઝ ચંદ્રકાંત બક્ષી. તમે એમનો એક પણ લેખ એવો ન હોય કે જેમાંથી તમને એમની વિદ્વત્તા ન વર્તાય, પણ અમુક લેખો જે છે એ એટલા બધા ઉચ્ચ કોટીના અને એટલા ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા ધરાવનારા લેખો છે ને કે તમને ચંદ્રકાંત બક્ષીના આખા કલેવરનો પરિચય માત્ર એક લેખ વાંચીને મળે. અને જસ્મીનભાઈ અને ડૉક્ટર સાહેબની આખી ટીમનો હું ખૂબ આભારી છું કે આજે મારા ભાગે આ લેખ વાંચવાનું એક સૌભાગ્ય મને સાંપડ્યું. થેન્ક યુ જસ્મીનભાઈ, થેન્ક યુ ડૉક્ટર સાહેબ, થેન્ક્સ અ લોટ ટીમ કહાનિયા.